ડણકે ગાજે ડુંગરા, નદીએ હેંજલ નીર, પાણે પાણે વાતો પડી એવી ગાંડી અમારી ગીર. જ્યાં મોજીલા વસે માનવી અને સુરમન જેના સધીર, પણ અમીરાત જેની અમર છે એવી ગાંડી અમારી ગીર હો. ગીરની ભૂમિકા કવિએ તો એને માનું પેટ કીધું છે. બારવટિયાથી માંડી અને સંતો સુધીના બધાને ગીર હાંચવી રહી છે. પશુ પંખી દાનવર 18 ભાર વનસ્પતિ જ્યાં ઝૂલી રહી છે. ગાડી ગીર તો ગીરની ભૂમિકા. ગીર તો ગીર છે હો. એ પશુ પ્રેમી માલધારી જે ભેહુના ખાડું ઘોળીને ચારવા જાતા હોય ને પશુ પ્રેમ તો અદ્ભુત છે. માલધારીઓ ગાંધી ગીરના નેહડામાં કુંઢિયોણ ભગરિયોણ એ ભેહું એના દુધાણા વાદાણા અને એની માથે તો એવી અનેક વાતો પડી છે બાપા પાણે પાણે. આજ એના અમર ઇતિહાસ એ ગાંધીગરની ભૂમિકા માથે એકવાર ભયંકર દુકાળ પીડ્યો સોરઠની બાલિકા બાપા. 3 વર્ષના દુકાળ પીડ્યા. મારે વાત કરવી છે દરબાર પોરહાવાળાની, રાંકના રતનની, ચારણ અને ચારણીના પ્રેમની વાત કરવી છે. એ જે માલધારી હતા મૂળ તો ટૂંકામાં વતન છોડીને પરદેશમાં ગુજરાતમાંથી ઠેઠ માળવા સુધી પોતે દુકાળ ગાળવા માલ ઢોરને ઘોળીને નીકળી ગયેલા 2 માણસ પોતે હો, કોઈ નહીં બીજું. પવિત્ર આત્મા હોળિયા જુદા જીવ એક અને એમાંય દેવી પુત્ર. અદ્ભુત વાત છે. એક ગળાના હમ દીધા કે એક ડગલું ભરતો હોય તને મારા ગળાના હમ છે હોય ચારણ. જાણ્યો મલક છે દાતા તો દરબાર પુરાવાળાના રાજમાં તારણ પૂછવા. તારણને હમદીન ગયો ને પછી કેવી બીના બની બાપા. ચારણ તો એ ડાયરાની માઇલમાં ચકચૂર થઈને દુહા છંદ કરતા હતા, બિરદાવળી ગાતા હતા. અને અહીંયા એ ચારણ ડગલું ખહી નહીં. મારે એની વાત કરવી છે માંડી. અદ્ભુત પ્રેમ, ત્યાગ, સમર્પણ. જેવ વ્યા જાય પણ આમ તો વચન ન જાય, કોલ ને બોલ ન જાય. હૈયાની વાતળિયું, હૃદયની વાતળિયું, ઘાયલ પ્રેમીની વાતળિયું, આવા ભલોડા હૈયાની વાતળિયું. જ્ઞાતા પરદેશમાં દુકાળ ગાળવા, દુકાળ ગાળતા ને બાપા એ પરદેશની ધરતી માથે બોળા ખડ પાણી માલ ઢોર પશુનો ભાવ થઈ રહે. વરે સારું થયું, વરને દાતા વાર લાગે નહીં. રજળપાટ ભોગવ્યો, દુઃખ ભોગવ્યું, જન્મ ભોમકાય છોડી, પણ પાછો 8 મહિનો આવ્યો વરસાદ બાબા. 3 વર્ષે અહીંયા તો વાણા વાઈ ગયેલા. અને વરસાદ આવ્યો, વરસાદનો સમય આવ્યો અને ધરતીની માથે મારા બાપીલા મેઘા ઢમર સમાણો. એ આકાશની માઇલપા વાદળ્યું હતી ગાની ખરી જેવી થાતા 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 આખું મેઘા ઢમર હમસીના મોઢા જેવું મળી હળુડું લોપતું ગજવા. હળુડું હડાકા પડાકા મળ્યા થાવા વીજળીઓના. અને ઝીણો ઝીણો મેં મળ્યો વરહવા, મોરલા ગેકાર મળ્યા કરવા. પરદેશની ધરતી માથે, ગુજરાતની માળવાની ધરતીની માથે એક ચારણ હરખમાં આવી ગયો. મારો બાપલીઓ મંડાણો છે હો. હા જાય ધરતીનો મહેમાન થઈને મેહુલો કોટે મર ઝીંગરિયા ને વાદળ ધમકી વીજ મારા હૃદયને રાણો હાંભીડ્યો આવી હાડી બીજ. ભણ્યું ચારણ આમ જોતો ખરી આ ધરતીને ખોળે મેહુલિયો મહેમાન થયો છે. મારો વાલોજી આ તો ભારે મેઘ ખાંગા જાતે ધર્મર ધર્મર અસા મેઘ બરસા. લે ભળી તારણ કહે છે તું તો પાછો કવિ રહ્યો મળ્યો દુહા બોલવા વતનમાં સારું થયું એટલે હું હરખ હિલલો ચડ્યો. હા તારણ હો વતનના ઝાડવા હવે હાથ કરે છે. આપણા મલકમાં બહુ સારું થઈ ગયું છે. હવે આપણા મલક ભેળા થઈ જાય. હારા સમાચાર આવ્યા છે. આપણા મલકમાં વરસાદ ખૂબ થયો છે. તો હાલો જન્મ ભમકા ભેળા થઈ જાય. વેળા હતી ત્યાં લગી ભોગવી ટૂંકામાં મારું કહેવાનું. પછી તો બે માણા પોતાની ઘર વખરી જે કાંઈ સર સામાન ભેહું
માલ ને ઢોર, હરેક નંદી પોઠિયો, એની માથે ઘંટીના 2 ફળ, એનો સર સામાન જે કાંઈ હતો એ મૂકી, ગોદડા જે કાંઈ ઘર વખરી હતી એ બધી તમામ ભેળી કરીને હે બાપ ભગત બાપ ભળી હ ચારણ એક એક પેઉને બોલાવતી જાય, બાપ કુંઢે હ વતનમાં જવું છે, વતનનો પ્રેમ અદભુત છે. બે માણા વતનમાં જવા તૈયાર થઈ ગયા છે. મોર ટવિક્યો ને મારો મલક હા ભીડ્યો, માયાળું ધરતી હાથ પાડે, જો મારા ભાઈ લીલોળી ધરતી મારા દેહ બાપા. શહેરમાં મકાન મોટા માળિયા મેં જોયા, બારી બારના એના બંધ છે, મારા વીરે લીલોળી ધરતી મારા દેહની. બાપા મોટા મોટા બંગલા હોય પણ એના બારી બારના બંધ હોય, રજા સિવાય અંદર ન આવવું. પણ આ તો એમ કહેતી હતી ચારણિયાની આ બાઈ તો એમ કહેતી હતી કે વીરા અમને વાલી છે ગાવડીને ઝૂંપડી, ઝૂંપડીના ઝાપા છે ઉઘાડા, મારા વીર રે કોગદી પધારી છે મારા મલકમાં. હાલો હવે જાવું છે અમારે અમારા મલકમાં મહીએ હરખાતા. બે માણા વતન તરફ નીકળે, અમારું કહેવાનું ધીરે 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 રસ્તામાં કારક મેં વધારે આવે, કારક ઓછો આવે, કારક ઝરમર આવે, કારક વીજળીયું થાય, પણ હરખ ગયેલા બે એ હરખે હરખી જોડ મળી છે. હો એકા બીજા વિના ઘડીએ હાલતું નથી. અને જોગમાયા તો આ તો ચારણ આયમાં કહેવાય, જગદંબા જેવું સ્વરૂપ. ચારણ ચારણનો ઉથાપો એક બોલ ઉથાપે નહીં, આમ જો પડતું વેણ ઝીલી નહીં. ટૂંકામાં એક પણ અળગા ન રહીએ કે બે જીવ એવો ને બે માળા પોતે આબુ જોડલો હો મારા નાથે. નવરા એસી ત્યારે ઘડ્યું છે આવું. આ તો પરમાત્માની લીલા છે. અને આવા જીવ તો કોક હોય બાપ. તું મને લાગી મું મના. સંસારના બે પીડાએ ખરીખ્યા હોય ને તો જીવન જીવવાની મજા આવે. એકા બીજા કોઈ રહી શકે નહીં. પણ આ હરખમાં ને હરખમાં બે માણા હાલ્યા જાય છે. કારક બાઈની એમ કહેવાય છે કે ચારણાયણીની ધાબળી ભીંજાઈ જાય તો એને નીચોવતી આવે, હુકવતી આવે. કારક ગઢવીની પાઘડી એની પછેડી એ વરસાદમાં એ ભીંજવતા હોય. બે મણા વાતળીઓ કરતા આવે, કરતા પંથ કાપે જાય છે. ઝીણો ઝીણો મેવ રહે છે, વીજળીઓ થાય છે કે હે ભીણ્યું ચારણ, હે બે હરખની વાતો કરે છે કે ભીણ્યું આવો બે હોય ને રાત પડી ગઈ હોય ને અંધારી રાત હોય ને આવી વીજળીઓ થતી હોય ને આવું વાતાવરણ હોય. અને પછી આપણે તું હું બે હોય, ચારણ કહે છે હે ગઢવી, અને પછી એમાં તું હું બે નોખા પડી જાય. હે પછી હું તને ન જડું તો તમે મને ક્યાં ગોતો? હા અરે કે હું તો તારા વગરનો ગાંડો થઈ જાઉં. તારા હું તારી વગર જીવી ન શકું. અરે તો હું મરી ગઈ હોઉં તો પછી તમે આ દુહા તો બહુ સારા બોલો, તો પછી મારા મરસિયા કેવા બોલો? મરસિયા એટલે પ્રેમીના ઉદ્ગાર. હા લાડવા રોવે હો, નદીઓના પાણી થંભી જાય, પ્રેમીના ઉદ્ગાર એવા હોય. એના વિરહની મેલપા તલપા પડી કે ના 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 તારણ તારા જીવતા જીવ તારા મરસિયા બોલું તો મારો જીવ ભયો જાય એવું બોલમાં. એ મજાની આવી મીઠી વાતો કરતા તને જગદંબા દાદુજી વાળે કરતા ગીરની ભૂમિકામાંથી આવે છે. એ બાપા ગીરની ભૂમિકા માથે જ્યાં પગ દીધો ને તા તો હે બાપા કોટે મર કણકિયાલ મોરલાએ ગાંકાટ કર્યો. અને લીલી સમ ગીર જ્યાં ચારણને નજરે પડી ત્યાં ચારણ રાજી થઈ ગયા. એ ભણ્યું ચારણ કે આપણો મલક આવી ગયો, આપણી ધરતી આવી ગઈ, આપણી ભૂમિકા આવી ગઈ. આ તો આપણને ખબર ન રહી ક્યારે પંથ કપાઈ ગયો. એમ કહેવાય છે એ ગીરની ભૂમિકા માથે જે ત્યારે શિંગોડા નદી છે ગીરમાં, કોઈ ભાદર નદીનું કહે છે પણ વાત શિંગોડા નદીની છે. શિંગોડા નદી એને કાંઠે જગતિયા ગામ છે. એ શિંગોડા નદીની માલપા એ બે માણા હારો ઉતરે છે. એ હારે થોડીક બેહું છે, થોડાક પાડરું છે, એક નંદી છે, કોઠિયો
નદીનો આરો ઉતરે છે. આ કાંઠેથી માણસો જોવે છે, કોઈ પરદેશી આવે છે, કોઈ માલધારી આવે છે, આમ જોઈ રહ્યા છે. બેસી અજાયના પંથી બે માણસ વાતો કરતા કરતા આવે. માણસો જોવે એટલે પણ બાય રૂપનો અંબારો જોગમાયા જેવું સ્વરૂપ. બેયના હેત પ્રેમ એવા કે એવી વાતો કરતા આવે છે કે મારું કોણ હશે કે જે હોય પણ આવ્યા આપણા ગામમાં. બે માણા શિંગોડા નદીમાં ઉતર્યા. આસા આસા પાણીના ખાડા ભીડ્યા છે. ઝીણો ઝીણો મી આવે છે. ઉપરવાય વરસાદ ધોમ છે. આ બાખું કાળું ડીબાંગ અભિષીના મોઢા જેવું થઈ ગયું છે કે ભીણું તારે આમ જોતો ખરી મારો નાથ. હે મારો નાથ, મારો વાહળિયો હે ને ઊંડો ઊંડો ક્યાંક ભરે આગેરો ગાદે છે. હે તારે રૂપાળી નદી આ જોતો કરી સામે ગામ, બહુ રૂપાળું ગામ, નદીનો કાંઠો, લીલી વંદરાયું. હે ભીણું આ નદી કેવી મજાની રૂડી છે. હે કયું ગામની છે? ચારણ કહે છે તો મને તો એમ થાય છે કે અહીંયા જ રોકાઈ જાય. ચારણીને કહે છે પણ કે ભીણું આ આપણી અજાણી ભૂમિકા. ચારણ કહે છે હવે આપણો નેહ બહુ આઘો નથી રહ્યો પણ આપણા નેહે નથી જવું જ્યાં બધા આપણા ઓળખીતા હોય અને એમાંય તારો હામણો સ્વભાવ, એમાંય તોળા રૂપ અને એમાંય તું ઘડીક આગી પાછી ક્યાંક થઈ ગઈ હો. મારે તને ક્યાં ગોત અને તારા રૂપ એટલા છે તો એ રાધામાન, લખુમાન, કડવીમાન એ બધા તોને મેણા મારી છે કે તારા રૂપ ઢાંકી રાખ. આપણે નથી જવું. અહીંયા ઉતારો કરી આમ જો અહીંયા એ ભીણું એક થોડીક જમીન મળશે, વાળો વાળશું ને એ ભેહું રહે ને એને તારશું ને પછી તો મારો વાલો મુરલીધર મેર કરશે. ભીણું જોગમાયા કૃપા કરશે. કશે રોકાઈ જાય એમ ચારણ ને ચારણની નદીમાં વાતો કરે છે. આગેથી બધા માણસો જોઈ રહ્યા છે. આ બધી તો કે કામ કરીને તું અહીંયા નદીમાં ઊભી રહે. હું જરાક આ ગામમાં જઈને દરબારની રજા લઈ જાઉં એટલે પછી આપણે કાંઈ વાંધો જ નહીં, ઉપાધિ જ નહીં. કોણ દરબાર છે, કોણ રાજા છે, ગામ ધણી કોણ છે, કયું ગામ છે કે બહુ સારું. ચારણ હાલ જાય છે. એ જોજો તું અહીંયા ઊભી રહેજો. હા 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 જા 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 ચારણ દરબાર પાસે જઈને હટ આવજે. એ પણ ભીણું આમ તો આ અજાણ્યું ગામ છે ને તું ઘડીએ કંઈક આગી પાછી થતી નહીં હો, નકર હું તને ક્યાં ગોતી અને પછી પાછું તને ખબર છે ને મારી એમ ચારણ પાછું વળી વળીને જોતો જાય હે અને ઓલી ભલામણ કરતો જાય. ચારણ કહે છે કે હે હવે મારામાં જીવ વધારે રાખમાં. આ જો આ મેં મંડાણો છે હમણાં મેં પાછો આવશે ના કરતા ઝટ જા. કડવી કયું ગામ છે, કોણ દરબાર છે? એ તોય નદીનો ઢાળ તો તળી ગયા પણ તોય ના ઢાળ માથે ચડીને ઊભા ઊભા નદી તો પૂરી થઈ ગઈ પણ કહે છે કે તારે આમ જોજો ત્યાંથી ડગલું ખવતી નહીં હો. એ તારે આમ તો ત્યાંથી તો મને આમ તો ડગલું ખાઈને તો તને મારા ઘરાના સમજે હો. તારે ત્યાંથી ડગલું ખવતી નહીં હોય. આમ આખું ભરાઈ ગઈ. જા જા તને મારું વતન છે તારા. તું આવીને ત્યાં લગી હું અહીંથી એક ડગલું નહીં કહું. જા તું તારે ધર પર ધરાય તોળા મનને લીલાય ધરાય. હું હશે તું પીશું મને કાંઈ નહીં થાય પણ મારા નાથને કાંઈક વિઝો કેવો કરવો હશે નહીં. ચારણ ગામમાં આવે છે પણ પૂછે છે કયું ગામ છે? તો ગામ તો કે જગતિયા. હે દરબાર? તો કે દરબાર પુરાવાળો. ઓહો ચારણ લાગો છો તો કે આ દેવી પુત્ર છે, માલધારી છે. ગ્યાસા દુકાળ વરતવાન હવે જાય છે વતનમાં પણ આ રૂડો રળિયામણો નદીનો કાંઠો જોયો, ગામ બહુ રૂડું જોયું અને એમ થયું કે અહીંયા કોણ ગામ ધણી હશે. અરે દરબાર પુરહાવાળા જેવા નામ એવા જ ગુણ છે હો. ભગત દાતા સુરવીર નવડ દાતા એના પોરનો કોઈ પાર મળે નહીં. એની ત્યાં જે કોઈ આશા કરીને આવે એ કોઈ ખાલી હાથે પાછો જાય એમ. તો હાલ થાવ પુરહાવાળા દરબારની કચેરીએ કારણ આવે છે. ક્યાં? દરબાર પુરહાવાળાની ડેલી આવે છે. દરબાર પુરહાવાળાનો ડાયરો જામ્યો છે. એકડા ઠઠ આમ જો તાહળીની માથે દૂધની તર જામી હોય એમ ભાયાતો ઉમરાવો પટાધરો કબીઓ કારણો કવા કહુંમાં થાય છે. હમે હમે વાણાતાણ થાય છે. મારા હમ તારા હમ જાય જોગમાયા જાય માતાજીના. અને તારણે
પગ માંડ્યા જા. ખમા 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 બાપ દરબાર પોરહા વાળાને ખમા 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 લાખોના પાલન હારને બાપ દવ જેટલા દાળા ને વાળા મુજો વતન એ તો હાળીએ ઉછાળા ભાદર તમારે પોરહા દવ જેટલા દાળા વાળા મુજો વતન. અમે બે માણા અમારા ઉછાળા ભરીને આવ્યા છીએ. એ બાપ થોડીક જમીન આપી દે આમ તો હું ને મારું માણા અને મારા થોડાક માલ ઢોર એ બધા પીડ્યા રહી. આહા આવો 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 દેવી પુત્ર આવો. જય જોગમાયા જય માતાજી. પધારો 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 કવિરાજ. જોગમાયા બહુ દયાળુ છે. માતાજી બધું જ દઈ રહે. આ ભગવતી જેવું કોઈ દયાળુ નથી. માતાજી બધું જ દઈ રહે. પધારો કવિરાજ. પેલા કહું બાલ્યો આજ તો ધરતીને ખોળે આહાડ મહેમાન જો છે ને મારો વાલો મન ભરીને વરહે છે. પણ આ તો ડાયરો આમ જાણે કહુંબા વિનાનો બગા ખાતો છો ને તમે આવ્યા એટલે એમાં સોનામાં સુગંધ ભળી. ભલે બાપ ભલે પોરહા વાળા ભલે ઘણી ખમા લાખોના પાલન હારને ઘણી ખમા. લ્યો ગઢવી લ્યો કહુંબો લ્યો મારા હાથનો કહુંબો લ્યો. એમ દરબાર પોરહા વાળાએ ચારણને એવું સન્માન આપ્યું. પોતાના હાથે કહુંબો પાયો. જાય તો માયા જાય માતાજી. કહું બની ફોટો મારી જાય માતાજી જાય માતાજી બોલી કહુંબો દીધો. હા હા બાપ મેં કોઈ દી નાળે નથી દીધું અને મને વહમું લાગી જાય. અરે દેવી પુત્ર તમારી જેવા દૂધમલી આને તે કાંઈ વહીમાં લાગતા હશે. આજ તો આ બધો ડાયરો અને એમાંય તમે દેવી પુત્ર મારા બાપ મહેમાન થયા છો. એ તો આજ તો અમારા ભાણુબાના હાથનો કહુંબો લ્યો એમ કરીને ઓળી ભાણુબાના હાથનો કહુંબો લેવડાવ્યો ને એ અમારે આજ તો અહીંયા બારોર દેવ પધાર્યા છે. અમારા કળના એના હાથનો કહુંબો લ્યો એમાં એના હાથનો કહુંબો લેવડાવ્યો. અને પછી તો એ ચારણની આંખો થઈ ગયો લાલ તણઠિયું જેવી. અને બાપા એને ઘેઘુર ચા હો ગુલાબી રંગ આવ્યો. ગુલાબી કેમ ઝીલ્યો બાપા એ કહુંબાનો. અને જોગમાયાની એમ કહેવાય છે કે પ્રાર્થનાઓ ચાલુ કરી. હો નમો નમો દુર્ગા સુખ કર નહીં નમો નમો અમ બે દુઃખ હરની નિરંકારી દો તમારી તે લોક ફેલી ઉદિયારી સચિલ્લાટુક મહાવિશાલા નેત્રલાલા ભરકટી વિકરાલા રૂપ માતુ કો અધિક સ્વભાવ. આ મારી રોગ માયા તો હા ધરતીને લીલી ચમ બનાવી દીધી જાય. લ્યો લ્યો ગઢવી આ હોકાની બે ફૂંક મારો. અને પણ બાપ આ બધું મને વહેમું લાગી જાય. અને તોય બે ફૂંક હોકાની મારી અને પછી હા મારો બાપીલ્યો આજ તો ધરતીને ખોળે અહાડ મહિનો હાલે અહાડ મહેમાન છે. બિરદાવો એ લાખોના હૈયાના હારને. અને ચારના મુખમાંથી કવિતા વ્યાતી હતી. હો બાપ અષાઢ ઉષારમ મેઘ મલારમ બની બહારમ દલદાદમ દાદુર ડકારમ મયુર પુકારમ દલિતાતારમ વિસ્તારમ નાલય સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી આ શ્રાવણ સારા દરે દારા કહે કતારા કામની પ્યારી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભાવની શણગાર સજીએ રૂપ રજીએ ભાન રજીએ ભાનને ભરપોર જોબન માય રાધા કહે ભામન કાન બાપા. હાલ કૃષ્ણ ને રાધાની વિરહની બાર માસી ઉપાડી. એ ગઢવી હવે ભેળો ભેળ ભાદર હોય ભલે થઈ જાય પણ બાપા હડુડું લોપતું મળી ગાજવાન બારી મેઘ ખાંગા ચા ઉપડાની તારે. હો બાપા એ તારણ તો કવિતામાં રંગાણા છે કાંઈ ખબર નથી. તારણ યાણીએ ગળાના હમ દીધા છે મેં એને એ કાંઈ ભાન રહ્યું નથી. કે ઘોર આંખું થઈ ગઈ છે. એક તાપો ભરીને હાહાનું લોહી આંખમાં નાખી દીધું હોય ને આમ તો કોઈ મરદની આંખ લાલ ઘઉં દેખાય ને એવી આંખું લાલ ઘઉં થઈ ગઈ છે. કઈ ભરપૂર છે. ઉપર ભાઈ વરસાદ ચાલુ થયો. હળું લોક તુંબડી ગાજવા અને ખોડા પૂર આવ્યા નદીઓની માઇલ પારની. આ બાજુ ડાયરો ભરાણો ને આ બાજુ દેખાડો છો કે નદીમાં પૂર આવ્યું પાણી આવ્યું. એ ભાગો ભાગો કિનારાના માણસો મીડા પડકારા કરવાના. ચારણિયાની જે ભાઈ હાઈમાં ઊભા હતા ને કહે છે કે બેન એ ભાઈ બહાર નીકળી જા. કાંઠાના માણસો ઘણા ચેતવે છે પણ ભાઈ બહાર નીકળતી નથી. એ હળુડું લોપતું ગાજતી આવતી ખોડા ખોડા જેવા જે મોજા ઉછળતા આવતા એ નદીની માલપા બાય કોરની ઊંડી ભેખડ્યું. એમાં પાણીની જે ધક આવીને એની માલપા એ ભેહું પાડરા ચારે
ખહીની ડગલું બાઈ નથી હો, ગળાના હમ દઈ ગયો છો તારા. દેખાડો થઈ ગયો, રીડિયા રમણ થઈ ગઈ, માણસ દોડતો દોડતો છે. સિપાહી જે પાદરનો હતો એ ખોપિયો એ આવીને કહે છે કે બાપુ ગજબ થઈ ગયો, ડાયરો થંભી ગયો આખો. એ બાપુ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. એટલે કે હેનો ગજબ જો દરબાર પોરહા વાળો કહે કે કોનું મોત આવ્યું મારા રાજમાં. આવેલો માણસ કહે કોઈએ ગજબ નથી કર્યો, આ તો ઈશ્વરે કર્યો, એને કોણ રોકી શકે. ભરપૂર વરસાદ, નદીમાં ઘોડાપૂર આવ્યા, અને એ તો ભલે આવ્યા પણ એક ચારે નિયાળી એક બાઈ હતી ઊભી હતી નદીના પટમાં. એને અમે ઘણી ચેતવી, ઘણો દેકારો કર્યો કે બાઈ બહાર નીકળી જા, બહાર નીકળી જા, પણ એ બાઈ નદીના પટમાં તણાઈ ગઈ. અને આ ચારણના કાનના નખલા બેઠા ચા. હે એ તો મારી ચારણ, ચારણ 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 મુઠ્ઠીઓ વાળીને દોઢ દીધા હો નદીને વેખડની માથે. મારી ચારણ. માણસો કહે છે એ લુગડું દેખાય, એ ચૂંદડી દેખાય, એ ભેંસ દેખાય, ને ચારણ તો ગાંડો થઈ ગયો છે. નદીની માલપા પડવા ધૂપકો મારે છે. કાંઠાના માણસો એ પકડી લીધો. દરબાર પોરખા વાળો માણસો એ બધા આવ્યા છે. ચારણને ચિત્ત ભ્રમ થઈ ગયો, ગાંડો થઈ ગયો. મારી ચારણ, મને જવા દો. મારી ચારણને વેળું પડી જાય. હવે મારે ન જીવાય, હવે મારે રહેવું નથી. ચારણ દરબાર પોરહા વાળો સમસમી ગયા. ચારણને ગાંડ પણ ઉપડ્યું, ચિત્તભ્રમ થઈ ગયું. પણ નદીમાં એને આત્મઘાત કેમ કરવા દેવાય? પાપ થઈ ગયો, અપરાધ થઈ ગયો, એમ થઈ ગયું. પોરહા વાળાને મેં બહુ ચારણને રોકી રાખ્યો. અહીંયા ન બનવાની. ચારણ ચિત્તભ્રમ થઈ ગયું. મારી ચારણ, હે દરબાર પોરહા વાળા, તારા ગામની નદી ગોજારી છે, તારું પાદર ગોજારું છે. મારી ચારણને ગળી ગયું, મારા રતનને ગળી ગયું, તારું ગામ ગોજારું ફટ છે તને પોરહા વાળા. ગાંડો છો પોરહા. મેં આવીને ઉતારો કર્યો, દબર વસીલો દોય, પણ કમળ ગારું કોઈ પાદર તારે પોરહા. હે પોરહા વાળા, તારું પાદર મારું રતન ગળી ગયું. ચારણને ચિત્તભ્રમથી દરબાર પોરહા વાળો આઘાતની લાગણી અનુભવે છે કે આ હા 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 મારેથી કેવો અપરાધ થયો. મારું કહેવાનું ચારણને સમજાવીને માણસોની ભેળો અને પોતાના રાજમાં લઈ જાય છે. પણ આને તો નહીં ખાવું, નહીં પીવું, નહીં ભૂવું. ડુંગરીએ દવ લાગ્યો, હવે અમે કેમ કરીએ? હાલવા જાય તો હાલી નો એકી, બેહી રહી તો અમે બળી મરીએ. દવ લાગ્યો ડુંગરીએ. ચિત્તભ્રમ થઈ ગયું છે. ક્યારેક ખડખડાટ દાંત કાઢતો હોય, ક્યારેક તો પોરહા વાળાને મેળા મારતો હોય. કાંઈ પોરહા, એ પોરહા વાળા, તું પાપી છો. ફટશે તારી નદીને, ફટશે તને. હતું કામણનો કોર મારા કેડેથી છૂટી ગયું. એ મારું રતન ગયું રોળ પાદર તારે પોરહા. તારણ ગાંડો છો, બીજો ગી છો. દરબાર પોરહા વાળાએ તેજોના ડાયરા ભરવાનું બંધ કરી દીધું. સોમસામ કચેરી, શોક જાણે રાજમાં પાળે એમ. ચિત્તને ચેન નથી. ચારણના વેણ, ચારણના મરસિયા પોરહા વાળાને જપ લેવા દેતા નથી. ઊંઘ દેવ રાતની ઊંઘ નથી આવવા દેતા. અધરાતે વિહવળ બનીને પોરહા વાળો આમ છે મટારીની મેલ આંટા મારે છે પોતાની રાણી. એ એક દરબાર, એટલા બધા દુઃખી થાવશો યાર, મારાથી અપરાધ થઈ. આ ચારણ ચિત્તભ્રમ થયો, આ ગાંડો થયો. હવે આ દેવી પુત્ર એની મને હાય લાગે. આના કાંઈ ઉપાય કે મેં સાંભળ્યું છે સમાચાર એવા માણસોની પાસે
આ ચારણના હાહરા અહીંયા એનું સસરાનો નેહડો અહીંયા ગીરમાં બહુ આઘો નથી, માણસ મોકલીને તપાસ કરાવો, બોલાવો. એને બોલાવ્યા. આ તો રજવાડો પોરહાવાળો દરબાર, દયાળુ રાજા, પરોપકારી, પરદુખ બંધન, જેવા નામ એવા જ ગુણ. પોરહાવાળો એટલે પોરહાવાળો. દુખી દુખી થઈ ગયો છે તારે, તો કાંઈક રસ્તો ચડે તો એ હહરાની બધા હવ આવ્યા. મારું કહેવાનું ચારણનું જે સાસરિયા કુટુંબ હતું એ પોરહાવાળાએ માંડીને વાત કરી, બધી આવી બીના બની છે ને આવું કારણ બન્યું ને આવી, હવે આનો કાંઈ ઉપાય હોય. હું દરબાર ક્ષત્રિય થઈને તમને ચારણોના હાથ જોડું છું, આનો કાંઈ ઉપાય. ત્યારે ખબર પડી કે આ ચારણ જેવી જ એની એક બેન નાની, આ બે હો કાંઈ ફેર નહીં, બેલડાની બેન એની નાની. ચારણ કહે છે કદાચ આ એના વેરે પરણાવીને એનું ગાંડ પણ મટે એમ તેડા હોય દીકરીને. જોયું સ્વરૂપ તો આ બે હો જુઓ તો આમ જુઓ, જોનારા એમ બી કે હા બાપુ આમાં જો, આમાં બદલાઈ જાય બાપુ, આમાં એ જ ચારણ. આ જે બે અમે જોતા હતા ગામને કાંઠે, આ નદીને કાંઠે બે માણા વાતો કરતા આવતા હતા, એનો નિહ, એનો પ્રેમ, અને આમાં કાંઈ ખામી નહીં. આમ જો અમે ભૂલી જઈએ માણસોની આવી સાક્ષી પૂરા. પછી આ તારણને વાત કરે છે કે બસ આનું દુઃખ એમ ભાંગે, કદાચ આવતો હાડ આવે. તારણ તો ચિત્ત ભ્રમ છે, ચિત્ત ભ્રમને વળી ઝેરને ઉતારે, વળી કહુંબો બહુંબો પાય ને હોકો પાય ને વળી ડાયરો ભરીને એવો જ માહોલ ઊભો કરી આખો કે જાણે હજી પોતે આવ્યો જ છે. થોડીક ભેહું ને જે કાંઈક ઘર વખરી હતી ને એવી જ ઘર વખરી, બધું આબે હોવ બધું તૈયાર કરો. અને માથે ચોમાહું આવી રહ્યું છે. ત્યાં લગી જે દુઃખની જે ઘટના હતી, ઘટમાળી પોરહાવાળો એ ચારણના મેણા સહન કરતો રહ્યો. ત્યાં તો 8 મહિનાને જાતા વાર લાગે નહીં, પાછું ચોમાહું આવી ગયું, વરદી પૂરું થયું. બધી ઘટમાળ જે ગોઠવી રાખેલી આ ચારણિયાળીની જે બેન હતી, એના જેવું લાભે હવ રૂપ ભગવાને જાણે નવીરો દીનો નાથ હોય તેદી એને ઘડી છે મારા નાથે. એવો સ્વભાવ, એવી જ બોલી. પોરહાવાળો રાજી થયા, કદાચ તો ચારણનું ચિત્ત ભ્રમ વયું જાય ને તો હું આ પાપમાંથી મુક્ત થઈ જાઉં. એ ધારણા બંધાઈ ગઈ. રાણીએ ધારણા આપી દીધી. સ્ત્રી છે ને પોતાની રાણી પોરહાવાળાની કહે છે કે દરબાર તમે કહેશો ને જોગમાયા બધું કરશે તો આ જોગમાયા આ કામે કરશે, તો તમે પવિત્ર હશે, તો તમારી ભાવના એવી હશે. તૈયારીઓ બધી મારું કહેવાનું ગોઠવાઈ ગઈ. હા મદાના નદીની માલપાઈ જે કાંઈ હતું એ ભેહું પાડરું એ ભાઈને ઊભી રાખીને બે કોર નદીને કાંઠે માણસોને ઊભા રાખી દીધા. અને અહીંયા ડાયરાની મેલપા એ બધી તૈયારી કરીને કાવા કહુંબા લેવરાવીને હે ગઢવી ખંભા દેવી પુત્ર, મારો બાપ તમારે જોઈએ એટલી જમીન વાળી લ્યો. તમને ઠાકર ધણી આમ જુઓ, માં જોગ માયા તમને આ 4 હાથીની જમીન આપે છે, અને તમારું મન માને એટલી જમીન વાળો રહ્યો. પોરહા વાળો આ તમને એવો રૂડો આવકારો આપે છે ને આશરો તો તમને જોગ માયા આપે છે. ગઢવી હજી બોલો બોલો કાંઈક એ જોગ માયાની પ્રાર્થનાઓ કરો. ને જ્યાં ગઢવી આમ પ્રાર્થનાઓ શરૂ કરે તા તો રીડિયા રમણથી પાણી આવ્યું. દોડો દોડો દોડો, નદીમાં એક બાઈ તણાય છે, દોડો. એ ગોઠવણ પ્રમાણે મને આવીને કીધું કે બાપુ બાપુ આપણી નદીની માલપા ઘોડા પૂરા આવ્યું, એમાં એક ભાઈ અને ભેહું આ બધું તણાઈ ગયું. તા તો એ ચારણને દોઢ દીધી. હવે મારી ચારણ મોળી ચારણ. અરે મેં ને ગળાના હમ દીધા થાય નાથી ડગલું નહીં કહે. મોળી ચારણ દોઢ દીધી. હળી કાઢી, ચારણ હળી કાઢી અને નદીની માલપા એ દોઢ દીધે જાય છે. બહાર નીકળી જાય છે, બહાર નીકળી જાય છે. માથે મેં વસે અને આમ જો ઘોડાપુર આવે છે, પાણી આવે છે ભીણું એમ દોઢ દીધીને હાલ પહોળા પગાર બાપ હેલી હો એમ કરીને એ બાવડું પકડી અને એમ કહેવાય છે કે પહોળા બધું લઈ
અને ચારણ દોડીને નદીને કાંઠે ચડી ગયો. માણસો બધાય ઓહો સારું છું બાપા ઉગરી ગયા. ચારણનું જીત ભ્રમ ઠેકાણે મળ્યો. આવો ભીણું હું તને ગળાના હમદીને ગયો તો પણ કાંઈ એવું હોય આ પાણી માથે આવે ને એમાં તું ક્યાંક તણાઈ ગઈ હોત તો પછી હું તને ક્યાંક ગોતત. હું તારી વગર રહી એક જ નહીં. તારે આવું નહોતું કરવું. રાજી થઈ ગયો ચારણ. એનું જીત ભ્રમ ઠેકાણે આવી ગયું. દરબાર પોરહાવાળો આવ્યા સૌ રાજી થયા. હવે એથી બમણી ભેહું બમણી જગ્યા બધો આશરો એ ચારણને આપ્યો. એનું તીજ બ્રહ્મ ઠેકાણું આવી ગયું. પોતે વાડો વાળીને રહે છે પણ કારક કારક ચારણને પૂછે કે ભીણું તું ઈ જ છો ને? હવે મને એવું લાગે કે તું ઈ છો કે બીજી છો. મને ભીણું કારક કારક મને એમ થાય કે તું ઈ નથી. અરે કે ઈ નથી. હું વાત કરે એ ભીણું તું મને ગળાના હમ દઈને ગયો હે પછી મારાથી ડગલું ખાય હે અને તમે આવી ગયા તો સારું થયું ને. આપણે તો ઉગરી ગયા પહોળા ઉગરી ગયા. હવે અહીંયા એ બધાના કેવા જીવન જીવીએ છીએ હે એમ. પણ તોય ચારણને કારક એમ થાય ને તોય પૂછી લે વારા હે તું ઈ છો તો કારક પછી ચારણ એમ કહે કે હું ઈ નહીં તો એની બેન સમજ લેતા. વિશ્વાસ નથી આવતો એમ કરીને રહીને વાતને ટાળી નાખે. જ્યાં સુધી જીવ્યા ત્યાં લગી આ બાએ કોઈ દી આ ચારણ માએ આ ચારણને ખબર ન પડવા દીધી અને એને મજાનો પોતાનો સુખી સંસાર જીવ્યા. આ ધરતીની હેતાળું વાતો બાપા જ્યાં ડણકે ગાજે ડુંગરા નદીએ હેંદળ નહીં પાણે પાણે વાતો પડી એવી ગાંડી અમારી ગીર. આવા છે ગીરના માણસો, આવા છે એના નેહ, આવા છે એના ભાવ, આવા છે એના પ્રેમ. એટલે આ ધરતીની અમીરાત એવી છે. સોરઠની ધરતી એવી છે જ્યાં જતી સતી સંતો અને એવા પૂરણ પ્રેમીઓ અને આવા જે દેવી આત્માઓ જેને કહેવાય જેને આપણે કહીએ આ ધરતીમાંથી જીવન જીવી ગયા એની કંઈક વાતો શ્રી મેરડી કૃપા ચેનલ અને ભાઈ શ્રી રમણીકભાઈ ચારોલિયા એના દ્વારા હું મેરડી કૃપા ચેનલમાં ઘણી વાતો કરું છું. મારા વાલા મિત્રો, આપ મને સાંભળો છો. આવી અવનવી આપણી સૌરાષ્ટ્રની ઘણી લોકકથાઓ સુરવીરોની વાતો મેં ઘણી કરી છે. આપ મને સાંભળો છો, વધાવો છો, કોમેન્ટ કરો છો તો એને કોમેન્ટ કરજો, મને કાંઈક કહેજો, સબસ્ક્રાઇબ કરજો, એને લાઈક કરજો, એને શેર કરજો. મારી ભૂલ હોય કાંઈ તો મને કહેજો. આ તો ધરતી છે. હા, બહુ રત્નો વસુંધરા. કારક કાંઈ ભૂલ થઈ જાય પણ આપ બધા પ્રેમથી મને સાંભળો છો એટલે હું શાંતિ વાટેલિયા આપનો સૌનો આભાર માનું છું. તો હજી આવી ઘણી વાતો હું આપને સમય લઈને આવી રહ્યો છું. તો શ્રી મેરડી કૃપા ચેનલને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, એને સાંભળતા રહેજો. અને હવે તમારે કેવી વાતો સાંભળવી છે એ મને થોડુંક કહેતા રહેજો. મારો બાપ જય માતાજી, જય મેરડી.